હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં? આપણે મજામાં છીએ ને. આજ છે ને ભાઈ અમારા મહેમાન આવી જશે. કેમ આવડા જો આ ઈડા મઢે થઈને બી ઓય માર બાપ આ મહેમાન આવી ગયા ચાર આવવાના છે યાર. જો ચાર આવવાના છે. કેમ તો ભાઈ આજ છે ને ભાઈ, કારણ કે આ બધા આવેલા છે, હું લેવા આવેલા છે તમને ખબર નહીં હોય, કારણ કે આજ છે ને પૂનમ છે, તો આપણે છે ને ભાઈ પૂનમમાં જવાનું છે મેળે અમારા માતાજીનું મંદિરે, અને આપણે બધા છે ને પૂનમ કરવા આવ્યા છે. આ બેને આવી જાય તમે, કારણ કે છે ને ભાઈ બધા કપલેટ થઈ ગયા જો. આ ભાઈ તાર થઈ ગયા નવા લોગડા પહેરી. આપણે છે ને ભાઈ મેન તો છે ને લીલેશભાઈ જો તમે એમ જો, તમે તાર કેવાય ચાલે એમ જો જોઈ લો ક્યાં છે કેમ ભણે આ સોડી બોડી ભાળી જાય છે તો સોડી હારે આવશો તો ભાઈ. હા સાંજે ભાઈ આપણે ગયા રખડવા, પણ સાંજે પૈસા રખડવા જ ગયા, પછી પાછા વી આવ્યા રાતના 3 વાગ્યા લગન રોકાઈને પછી પાછા વી આવ્યા, ત્યારે પાછા ઊભા થઈને કપડાં થઈ જશે. હવે છે ને ભાઈ આપણે જવાનું છે કા ઓલા ભાઈ રવજન ભાઈ મને વિડીયોમાં કેમ શું લેવા અમને કોણ ઓળખે? નહીં ઓળખતા કોઈ? અમારી કોઈ કોમેન્ટ ન આવતી, અમારી કઈ લાઈક ન આવતી, તો અમને ખોટા ખોટો હું વિડીયોમાં આવું? એવું છે જો ભાઈ. આ ભાઈ અને કોમેન્ટ કરી દેજો ભાઈ એકાદી, કારણ કે ભાઈ આ રિહાઈ ગયેલો હોય માણસ. કોમેન્ટ તમારી તમે કોઈ કોમેન્ટ ન કરતા એટલે રિહાઈ જાય ભાઈ. તમે ને રિહાઈ લે ને આપણે તો મોજમાં. હા એ ભાઈ તો મોજમાં છે. ચાલો ભાઈ માવો ખવડાવી ચાલો. આ ભાઈ માવો છોડે છે તો માવો ખવડાવી ગયો હે થોડી દો તો તમે વિડીયો નહીં આવો કાચા પણ કોઈ આપણા નામની કોઈ કોમેન્ટ ન કરતું. નહીં? ક્યારેક તો એમ હોય કે કોમેન્ટ આપણે એવી એમ તો થાય. હા નહીં, ક્યારેક ક્યારેક આવે થોડી થોડી ક્યારેક ક્યારેક નહીં લાઈન થઈ જાય હોય. એવું હોય. પાળો પાડી દેવાનો. હે પાળો પાળો શું કહે? પાળો પાળો પડી જવાનો. ના છે ને ભાઈ મારા બહાર બહાર જવા હો હા તમારે ના જવાની માર દાંત પર. જાત પર જવાની. હા માતાજી પગે લાગે. હા આપણે ભાઈ છે ને આપણે જાત પર જવાનું છે, કારણ કે બે તો આપણને ન મજા આવે, કારણ કે આપણો છે ને મઢ ના છે તો આપણે ના જાય. બાકી બીજું કાંઈ ન હોય, આડાવડું જવાનું હોય પણ એ આટો મારે રહેવાનું હોય, કારણ કે આપણે છે ને વધારે ના રહેવાનું હોય જાત પર. ટી શર્ટ છે ને એ ચેન્જ કરી નાખ્યું છે, કારણ કે છે ને મારા બા છે ને એમ કહેતા કે તને નહીં સારું લાગતું, કારણ કે ભાઈ છે ને આ ગરમીનો ટાણું હાલે કે તે આપણે છે ને આમાં ગરમી ન થાય ને તે આપણે લાવેલા હતા ને આ બેન હતો માવો દેશ ને આ બેનું બધું માવા ખાયો. મારી એટલું બેનું હે ને એ બધું બેનું માવા ખાય. એક બેન ને ખાતા મોટા છે. મોટા છે એ વિમલ કારો કારો ખાયો, કારણ કે ભાઈ હે ને અમારા ઘરની અંદર હે ને બધું બેનું વેચે ને એક માર બા ને નથી. આપણે હે ને માવો ખાઈ લઈએ. પટેલ હે ને મેન પટેલ હે ને એમાં જો હાવ બધા કરતા નનકા હે ને એ તો હાવ માવાના હે ને હાવે હાવ કાળ આવી ગયો છે. ગમે તે ભાઈ મોટા માવો જાય છે. જો આને મોટામાં તમે જોયું એ છે જો તમારા બેનનું કરો ને ભાઈ. આમ જો જો હે તમારા બેનનું કરો ને. કેમ અમારા બેન માવો ખાય પણ તમારા ભાઈ ન ખાય? પછી અમારે કાંઈ કંઈક સમજો જી માવો ખાય એને વેચે ઓલો રોગ નો થાય. માં જી નો ખાતા હોય ને નો હોય એવા રોગ નહીં રહે. એટલે બધા ખાજો. સાચી વાત છે ભાઈ. હે ભાઈ સાચી વાત છે. હે સાચી વાત છે એ ભાઈ એમ કે સાચી વાત છે. એટલે ભાઈ એવું કઈ હોય નહીં, વ્યસનનું તો એવું હોય ભાઈ, કારણ કે છે ને પહેલાંથી થઈ ગયેલું હોય એટલે ખાવું પડે, ન ખાય એટલે ન મજા આવે. બાકી વ્યસન ન હોય સારું, કારણ કે પૈસાની બચત થાય, આપણા શરીરની બચત થાય, બધી બચત. જઈશું આમ થોડું ભાઈ જઈશું માવો હોય છે ભાઈ. જો અમારા જયસુખ ને કાંઈ નહીં ખાતા હો ભાઈ, કાંઈ વસ્તુ નહીં. અમારા જયસુખ ને છે ને કાંઈ વસ્તુ નહીં ખાતા. અમારા કૈલાસ બેન ને ખાતા પણ એ છે ને કારો કારો ખાને 2 પાન દાણા ઓલી ખાય, કેવી કહેવાય ટેન્શન. તો ફેમિલી આપણે છે ને બધા તાર થઈ ગયા છે. જો આ બધા છે ને કોમેન્ટ આવતી કે ભાઈ આપણે આમ જવાનું છે આમ જવાનું છે એમ કરતા ને, એટલે જો આ બધા છે ને હવે તાર થઈ ગયા છે ને આપણે ભાગીએ ને ભાઈ. તમે બધા કોમેન્ટ કરતા કે તમે ભાઈ આમ જાવ છો આમ જાવ છો, કંટાળી જાય છે ભાઈ, 84 વાર બોલો છો. તો ભાઈ આજથી નહીં બોલી, આપણે ફેમિલી, તમે ફેમિલી છો અને આપણે અહીંયા આપણા ભેંસો છે, આ બધી આપણી ફેમિલી છે. તો ભાઈ હે ને હવે આપણે એમ નહીં બોલીએ, હવે છે ને ભાઈ આપણે ભાગીએ. ક્યારેક બોલાઈ જાય આગળ, જો બોલાઈ ગયું આપણે છે ને આ ગાડી લઈને જવાનું, આપણે આ ગાડી લઈને જવાનું છે. તો ફેમિલી આપણે છે ને હવે જઈએ. તો ભાઈ આપણે છે ને જાતપર પગી ને આપણે દિનેશભાઈની ભેગા થઈ ગયા છે, મળી ગયા છે. દિનેશભાઈ મળી ગયા, ભરતભાઈ મળી ગયા ને આજે આમાં અમારા પટેલની છે વિપુલ પટેલ. કેમ છે? સારું કેમ કી ભાઈ હતું? હવે હમણાં થોડી વાર પહેલા આવ્યા છે. હા
તો પણ ફોન કર્યા વગર નવી એવાથી આમ થોડું હાલે અમને એમ કે તમે અહીંયા છો એમ હે તમે અહીંયા છો એમ હતું તો હં. અમને કે તમે હાલે આવો એવું નતું અમે મોડા લગન ઓલું કરતા હા કે 4 વાગ્યા સુધી સેવા એટલે હે કે ભાઈ જરીક વાર લાગી છે હા અહીંયા હતા હા તો ભાઈ આપણે છે ને ભાઈ હવે દર્શન કરવા જવાનું દર્શન કરી લીધા છે અને આપણે છે ને અહીં બેઠા છીએ અહીંયા આવડા ગણી જો આપણે દર્શન કરી લીધા ને ફાળો લખાઈ નાખ્યો હારામાં સારું કામ થઈ ગયું છે આપણું હવે જવાનું છે આગળ ભૂતરાજ હતા જવાની ભૂતરાજ એકવાર પગે લાગી આવી એટલે બસ હા અમારે પણ મંદિરથી છેટું હરીક ઓલી બાજુ છે ને ભૂતરાજ દાદાનું મંદિર છે એને જવાનું છે દર્શન કરવા ના જઈશું પણ મારા પટેલને છે ને જઈચુકને એ અહીં બેઠા હા અહીંયા આ સામાન મેકીને તો એ કહે સામાનને તમે ધ્યાન રાખો તો અમે પગે લાગીને આવીએ તો પછી ના જાય એ બધાને આવવાનું છે તો જાય પછી પટેલ આવી ગયા છે જો અમારા જો આર્યનભાઈ જય કરવા જા કે જય જય કરીને બી આવ્યા છે તો આપણે જવાનું છે ને ભૂતરાજ દાદા હા હાલો તો અહીંયા ધાન કોણ રાખશે ઓલા નાવા નહીં દેવા પડે આવી ગયા તો ને ક્યાં આવે હા જો ઓલા આપણે જો આવે તો ભાઈ આપણે છે ને હવે દર્શન કરવા જઈએ દર્શન કરવા જતા ને જો આપણે સબસ્ક્રાઈબર મળી જશે વિડીયો જોવાની હા હે હા મજા આવે હા જો આ ભાઈને હે ને મજા આવે છે તો આપણે તમે અમે ભૂતરા દાદા ત્યાં હાલો આવું હે ના ના તો અમે જઈ આવીએ હા. તો વિડીયો જો ને હા જાતા ને તો આપણે ભાઈ છે ને સબસ્ક્રાઈબર મળી જશે ને આપણે છે ને ભાઈ જઈએ કારણ કે તરીકો એવો તપી ગયો છે ને ભાઈ અહીંયા છે ને ભાઈ પબ્લિક બહુ છે લાટ બધું પબ્લિક છે ઊંચા કોટ ડાયલા કેવું ટ્રાફિક છે ઉષા કોટાય ટ્રાફિક છે ને અહીંયા ટ્રાફિક છે કારણ કે છે ને ભાઈ આજે પૂનમ હોય કે એટલે વધારે ટ્રાફિક હોય તો આપણે છે ને ભાઈ દર્શન કરી આવીએ ને પછી શકે આપણે આવી ગયું આપણે હે આપણે તો ભાઈ દર્શન કરવા જઈએ છીએ હા દાદા હા પછી એવું પગાર લાગે ને હમણાં બસ આવી જાવ છું અહીંયા માવો કાઢીને વાત કરો. લેવું માવો કાઢીને વાત કરો હવે પાછા ટેડકો થઈ જાય એટલે ઘર બેઠા થઈ જશું બીજું કાંઈ છે નહીં હા તમે કોઈ જા ને અને મારા નામને લાઈક કરજો એમને કોઈ જા તમે ના? પછી વિડીયોમાં આવી હે? નહીં તમે કોઈ જા ના જા કે જાત નહીં હું જઈ આવ્યો ઘણી ફેરી ભૂતરા દાદા હા હું 3-4 ફેરી થઈ ગયો હા એ ભાઈ 3-4 ફેરી જઈએ ને આપણે છે ને જઈએ ભાઈ ફેમિલી આપણે છે ને હવે દર્શન કરી આવ્યા ને આપણે છે ને હવે પ્રસાદી લેવાની તો પ્રસાદીને અહીંયા લેન બહુ લાંબી છે તો પ્રસાદી લઈ લઈએ ભોજન લઈ લીધું છે ને અમારે છે ને આ બધું પાલટી છે ને અહીંયા તો ભોજન લેવા મીડી છે કારણ કે ભાઈ બધા જમવા મીડ્યા છે ને આ ભાઈ અમારે બધા અહીંયા ઊભા છે હે શું કરો ભાઈ હા એ હવે જમીન ઊભા ને હવે આવડા જમે છે તે એની વાટે થઈ પછી જમી લઈ પછી ઓલું નીકળી ગયું હા અને ભાઈ હવે છે ને તરીકો તપી જશે ને હવે છે ને આપણે જમી લે એટલે ભાગી જ જવું છે ડાયરેક્ટ ઘેરે આ ભાઈ ને અમારે પનોતી ખોવાઈ છે હા આ ભાઈ આમ જો એમાં કેવું છે ખબર પડી ને ભાઈ હા એના કોક સંભળા લીધી હા એટલે ભૂલમાં પહેરીને જાવ સંભળા મોટા માતાજીના ધામમાં કોઈ લઈને જાય નહીં હા પણ આ હકુંજો માણસ છે એટલે લઈને વી જાય હા એવું ન ભાઈ અહીંયા છે ને ભાઈ લાટ માણા હોય તે એને એવા હોય તે પછી બદલામાં પહેરાઈ જાય એવું કઈ હોય નહીં ભાઈ હવે છે ને ભાઈ તડકો તપી ગયો ને હવે છે ને ડાયરેક્ટ ઘેરે ભાગી જવું છે તો ફેમિલી આપણે છે ને ઘેરે વી આવે છે કારણ કે તડકો બહુ પડતો હોય ને આપણે છે ને સોડા આવી જશે અમારે કુલદીપે છે ને સોડા લેવા ગયા ને અમારે છે ને મહેમાન આવેલા છે મહેમાન અંદર મહેમાની કરે છે સોડા પાય છે અમારા કાકા આજે હા એ અમારે છે ને ભાઈ આ છે ને આ ભાઈ એ અમારો છોકરો છે એ અમારા ભાઈ છે ને રોવે છે તો ભાઈ આપણે છે ને ભાઈ હવે તપી ગયું છે તો થોડું ટાઢું કરી નાખી તો મારા ભાઈ છે ને ભાઈ પાથરી દીધો છે જો શકરપારા છે હે શકરપારા પાછા બનાવવા હા ઢેબરા એ ઢેબરાનું બાંધો બાંધો ગુંડલા કરું એમાં ઢેબરા બની જાય ને આ છે ને ચક્કર પારા જો હાથ પડા ઢેબરા બનશે હો. હા હા તો ભાઈ છે ને આપણે છે ને આ વાર પરબ કાંઈક હોય કે એટલે આવું બનાવવાનું હોય એટલે છે ને થોડાક જમણા હાલે કારણ કે છે ને નાસ્તામાં સવાર માલી જાય એમ મજા આવે ખાવાની શક્કરપારા ને એવું હોય ને તો શક્કરપારા બનાવી નાખે છે મારા બા ને ઢેબરા બનાવવાનું છે કાબા હા તો મજા આવે હું સવારમાં આપણે આમાં મારા રોટલી ખાતા હોય કે તો મજા આવે ને મારા બાને છે ને એક કામ ઓછું થાય કારણ કે છે ને સવારમાં રોટલી ન કરવી પડે કાબા હા હો ભાઈ અમારા પટેલ તો ભાઈ છે ને આપણે તમે ગમે એટલી વાર તમે જોયા છે આમાં લબડી જેલા સૂતા હોય એની ઘોડે સૂતા હોય એટલે ભાઈ કાંઈ લપડી નહીં જાય માથું ચડી ગયું કેમ મેળામાં જઈને આવ્યો ને એટલે માથું ચડી ગયું હા અમે મેળામાં ગયેલા હતા અમારે તો કઈ ભાઈ માથું ચડ્યું નહીં એ ભાઈ માથું ચડી ગયું બોલો અમે મેળામાં ગયેલા હતા અમારે હારે જ હતા એવું નહોતું આપણે બધા ડાઇવિંગ કરતા હતા કે એટલે ટી કરે પીપ કરીને વધારે માથું દુખી ગયું
તેના મેળામાં બીજું કઈ ન હોય, પીપ પીપ ને ટી ટી જ થતું હોય. એટલે માથું સડી ગયું છે ઘોંઘાટ તો ને ઘોંઘાટ હા એટલે માથું સડી ગયું છે. હા ઘોંઘાટ ભાઈ એને ભાઈ છે ને ભાઈ ઘોંઘાટ ભાઈ બહુ લાગી ગયો. આપણને કઈ ઘોંઘાટ એવો બધો લાગ્યો નહીં, તો એ ભાઈ આપણને કઈ માથું નહીં દુખતી, એને માથું દુખવા મળ્યું. બોલ અગરી છે ને ભાઈ આમ જો મારે મોબાઈલ હોય એટલે લાટ હા. ને માવો હા મોબાઈલ ને માવો એને બીજું કાંઈ માગે નહીં. બીજે ખાવા પીવાનું ન આપે તો હાલે. હા હા અમારે છે ને ભાઈ હવે તવો માંડી દીધો સમજ બેન પેલા હા ભાઈ ગરમી થઈ ગઈ ઘરમાં તો શક્કરપારા જો આ પગમાં ધગે બટાઈ અને કેતો પડી ધગે એ થકી હટતો ને હો. જો અહીંયા ભાઈ છે ને તવો મેં કહી દો ને આપણે છે ને શક્કરપારા તળવાનું ચાલુ થઈ ગયું ને અહીંયા છે ને આ બેને જો અહીંયા ઢેબરા વણવાનું ચાલુ કરી દીધું. અમારે બે બેન મંડાઈ ગયું છે. હે એક બેન તળે છે, એક બેન વળે છે ને મારા બાઈ વણે, પણ મારા બા વણે પણ એ છે કે વણ જ નહીં, પણ એમાં એવું હતું કે આ બે બેન આવ્યું કે એટલે વણી નાખ્યું, અગર વણ જ નહીં. પરવીન હાલી જા ઈ કે જયરા દ્રેબા કરથ્યા હા. ને આ બે બેન આવી ને તા કાકા ગણી લેવન તમારે એક બેન બીએ કે આખરી ગામમાં હતા હા એ ગોદી બેન તો વીઆઈ ગયા છે. ઈ શક્કરપારા બનાવી ગોદી બેન શક્કરપારા વણાવીને વીઆઈ ગયા ને આ બે બેન હકે હવે વણે છે. અગર ભાઈ મારો બા છે ને વણ જ નહીં, પણ આ તો આ બે બેન આવી ગયું એટલે હવે વણ્યા ને એમાં ભાઈ છે કે આપણે ખાઈશું હકર ખાત બાત નહીં. સાંજના વાગી જશે 7:30 ને આપણે છે ને હરેશની છે ને વાળો કરવાનો કાણેલો છે ને આ જો છોકરા રમાડે છે. હા જો આ ભાઈ છે ને રોનકભાઈ છે, ઓલા ભાઈ છે ને એ આર્યનભાઈ છે ને આપણે જયરાજભાઈ તો આમ રમવાઈ ગયેલા છે ને ભાઈ છે ને આજનો વિડીયો છે ને તમને સારો લાગે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ.